કેવું હે વરરાજાને કીધું એક મઠ તારે નહીં બહુ બોલવાનું. પાછા રાજુ જે જગ્યાએ તેથી ઉતારા દેતા ત્યાં એ તો હવે સંડાસ બાથરૂમ ફરજિયાત છે. તેથી ટોયલેટ કેવાય ત્યાં. એ વળી જાનું આવવાનું હોય તો 10-12 તો શું આપણે ઉનાથી ડબલા લઈ આવતા જાનની વ્યવસ્થામાં. હા જેને વ્યવસ્થા કરી પૂછો વડીલો ભાઈ થાતું કે નહીં આ કઈ ખિસ્સાની વાત નથી. હા એમાં સામે ઢોલી આવી ગયા. ઢોલીને કહી દીધું એક વરરાજાની અહીં બહાર નીકળે એટલે માંડવા સુધી તારે આગળ વગાડતો વગાડતો આવવાનું હોય. એ બિચારો એ ઢોલી આમ ડેલા ટેકો દઈને ઢોલ મારી પીડ્યો હોય લાવજો બીડી ભાઈ. એ વાળા બીડી નો ઘા કરે પછી કે બાકા દેજો. એ બાકા ને બીડી બધું એ રાખે. મને વાલ્મીકી સમાજ બહુ ગમે. મને એક ભાઈ હમણાં પ્રશ્ન કર્યો હતો કે ભાઈ વાલ્મીકી સમાજ સાફ સફાઈ શું કામ કરે? સાફ સફાઈ વાલ્મીકી સમાજ શું કામ કરે? મેં કીધું જેની પાસે સત્ય હોય ને એને ગોબરાય ગમે જ નહીં. સતયુગમાં રાજો હરિચંદ્ર વેચાતો હોય ત્યારે જે સમાજે સાહેબ વેચાતું સત્યને ખરીદી લીધું હોય એના કુળના માણસોને સફાઈ જ ગમે. જેની પાસે સત્ય પડ્યું છે એને ગોબરાય ન ગમે. ઢોલ વગાડીને ગામને જાગૃત રાખવું. જેવો પ્રસંગ હોય એવો ઢોલ વગાડવો. ધીગાણું થતું તો બુંબીઓ ઢોલ કેમ વાગવો એ તેદી એને ખબર પડતી. અત્યારે ડીજે આવી જાય ઝુમક ઝુમક ઝુમ્મા જે જે એવા ડીજે વાગે અને બધા આડે ધડ કૂદતા હોય. ડખો કરે તે ખબર એ જ લગ્નની સીડીઓ જોવે ને ત્યારે ખબર આમાં કોણ કોની પાસે ઠેકડા મારી ગયું. અને એવા પછી ડખા થાય છે ભાઈ. આ તો કહેવાય નહીં મોઠા છે એટલે બોલું, બીજે ક્યાંય ન બોલો. ગોકના લગ્નની સીડી જતા એ તો ઘણા કાળામાં લગ્ન. કોણ એ તારી ભાભી છે. કા ભાભી એમ કે તમે ત્યાં નાખશો કોણ છે પડખેલું કોણ છે કોણ છે એ બ્રેક કીતો રોકતો રોકતા સીડીયું સાલુમાં રોકાયો એટલે ગમે ત્યાં કૂદકા નો માલ લેવા. હા ભાવથી નાચો 100% નાચો. કોઈનો દીકરો ભણતો હોય ઠુમકું માલ લ્યો 100%, પણ મર્યાદામાં. આપણો બાપ કોણ છે ભૂલાઈ ન જાય. આવી છે સંસ્કૃતિ બહારની. અમે એનો વિરોધ નથી કરતા કારણ કે તમે કઈક આપણે કઈ અટકાવી ના શકીએ. પણ મારા યુવાનોને પગે લાગીને કહું રોજ સવારમાં ઉભા થાવ ત્યારે એક તો ખબર હોવી જોઈએ કે હું ક્યાં કુળનો છું, મારો બાપ કોણ છે, મારે કોની હારે બેહવું જોઈએ, હું કોની સાથે બેસું તો હું સારો લાગુ, મારું વર્તન કેવું હોવું જોઈએ, મારો વિવેક કેવો હોવો જોઈએ. આ ઘણા મોટરસાયકલ ઘામ ઘામ નીકળે આપણે ધરાન મરી જ જવું છે. એટલે પેલા તો આ લગ્નમાં ભલે બીજું કઈ નહોતું. પછી જો એ વરરાજાને વળી પાસે જો કન્યા જોવાય આવતી બેનપણીને હારો. હા કેવું હતું બધું. પછી બેનપણી ઠો અમારે આ તો ધંધો કાળો છે. એ મારા બાપાએ સંબંધ કરે ને હું થોડી જોવા ગઈ હોય તો મારા બાપ કેવું હતું સાહેબ. બાપ સંબંધ કરતો એ દીકરી ફાઇનલ રાખતી હતી. જોવા કોઈ નતું જાતું. હા કોણ જોવા જતું? એ તો ઘેર આવીને ઘૂંઘટ ખોલ્યા ત્યારે ખબર પડી કે આ આપણા ભાઈ ગુલો રાણી બાઈ જે હોય. પણ કહેવા ગયો સાહેબ કે વડીલોએ જે સંબંધ કર્યા એનો અત્યાર સુધીનો રેકોર્ડ છે કે એક પણ છૂટાછેડાનો કેસ નથી થયો. કારણ કે જાત જોઈને આવતા હતા, જુવાર જોઈને નહોતા આવતા. જોઈને હોરીએ જાત લાજાળા લોપે નહીં, પછી પડી પટોળે ભાતી ફાટે પણ ફીટે નહીં. એકલું એનું ઘર નહીં, દીકરીનું મોહાળ કોણ છે એ જોવામાં આવતું હતું. તમારું મોહાળ કોણ છે? મોહાળમાં ફેર લાગ્યો હોય તો કહેતા કે એ ઘીરે ન કરાય. એને બદલે હવે તો આ જોઈને હક પણ ક્યાં આવે. છોકરી છોકરો જોઈ લે. હવે તો આ મોબાઈલ થતા તો વોટ્સઅપે તો ફેસબુકમાં સંબંધ કરી નાખે. આમાં ફોટા મોકલે. અમે તમને જોયા, તમે અમને જોયા, તમે તમારા બાપાને પૂછી લેજો, અમે અમારી માને પૂછી લેવું. હવે રૂબરૂ મળે 20 વર્ષ પહેલાનો જૂનો ફોટો બટકાવી દે તો રૂબરૂ તો મળે માને. પણ એ પેલાની મજા હતી ખબર. એ ઉતારે બેઠા હોય લીલી પીળી લેટ કરો અમારે ગુગુ જમાઈને જોવા છે, કાળા છે કે ધોળા જે છે એ મુદ્દો આ છે.
કેસરીઓ વર જોવાને હાલી હું તો આ જૂના ગીતો પાછા ઈ તો ભૂહાઈ ગયા હાવ. અને હું તો માતાઓને દીકરીઓને કહું તમે ભણો છો ને બધાય, પણ તમારા ગામમાં મોટામાં મોટી ઉંમરની કોઈ માતા હોય ને એને ગીત આવડતા હોય તો મોબાઈલમાં રેકોર્ડિંગની સિસ્ટમ આવી ગઈ. આવા રેકોર્ડિંગ કરી લેજો. અને સાહેબ કહેવા ગયો કે વર્ષો પછી જેની પાસે આવા ગીત હશે ને એની કિંમત થાય. કારણ કે લગ્ન ગીત એ જેટલું ભજન, જેમ કે ભાઈ આશ્રમમાં ભજન જેટલું મહત્વ છે એટલું લગ્ન વખતે જેમ યજ્ઞમાં જેટલો શ્લોક કામ આપે ને સાહેબ, એ લગ્નમાં જૂના ગીત એટલું જ કામ આપે. દીકરી ફેરા ફરતી હોય જૂના ગીત ગવાય તો હારવેલમાં કેમ રહેવાય સાહેબ, એ ગીતમાં હિખામણ મળી જતી. અત્યારે તો એ ગીત ક્યાં ગયા મારો રામ જાણે. એ જે અત્યારે જે આ બેનો થોડાક બેઠા ને એમ થાય મારો રોયો અમારી વાત લાવ્યો. ભાઈ તમને અનુભવ થાય છે બેન. જો પેલા એ ગામડામાં અત્યારે જે વેજીટેબલ ઘીના ઢેફલા ખાઈ ગયો હોય ને બપોરના લગ્ન હોય ને એમાં સસ્તો મેકઅપ કર્યો હોય, ઘીરેથી જ કાસમાં જોઈને આવ્યા હોય, પછી તો ખબર જ ન હોય ઓગળીને ક્યાં ક્યાં પગ્યું બધું. મસ્યું અહીંયા આવી હોય ને લાલી અહીંયા આવી હોય ને પછી એ વળી હળી ગયેલા છોકરાને કાંખમાં લઈને બેઠી હોય. ગળા, કારણ કે આ બધું ગળામાં ગયું હોય એટલે એ બધું ગળું બેસી જાય. તોય જે બંધ ગળે જે ગીત ગાય રાજુ, આપણને એમ થાય આ ગીત સાંભળવા કરતા ગ્લોપ ઉતારીને હોલ્ડરમાં આંગળી ભરાઈ દે. મેં સાંભળ્યા ને તમે ત્યાંક ત્યાંક સાંભળ્યા જ હોય. એ જે આમ બેસી ગયો એને જે ગળું બેસી ગયું એમાં તોય ઉપાડે. ફૂલાના તે ગજરાને ગજરામાં ગામ નહીં છોડ્યું, ગામ ને દાઠું કાઢો, કોઈ ગીત ગાતા ન જોયા. ફૂલાનો તે ગજરાને ગજરામાં મોતી માર ભાઈને ખબર નહોતી આ ગામડાની ગોતી. ફૂલનો ગજરો ગજરામાં મોતી માર ભાઈને ખબર નહોતી આ ગામડાની ગોતી. હવે એ માંડવા પક્ષની દીકરીઓ સાંભળી જાય તો હું મૂકે એમ લાગે તમને? ગળાની હાલત તો એની ઈ જ છે. એ હામો ઉપાડ ફૂલાનો ત્યાં ગજારો ને ગજરામાં ગોટો મારા બેનને ખબર નહોતી આ તો એના બાપ કરતા મોટો. આ ગીત ની કઠણાઈ કહેવાય બાપા, આવા ગીત ન ગવાય. ઉતારાનું મને તો હજી નજરે અત્યારે એક જગ્યાએ પછી વરરાજાને પછી વાના ખવાઈ ગયા હોય, માંડવે લઈ ગયા પેલા પાછા ન્યા જમાડ્યો હોય, પછી અણવર ને કોણિયો મારે વરરાજા. અણવર વડે ધીમે ધીમે બોલ્યો શું છે ડબલો ડબલો. એ વળી પાછું અણવર ડબલું ભરવા દે. એ અણવરના હાથમાં વળી ડબલો હોય ને એક હાથમાં ટીકી વાળો રૂમાલ હોય. એ આગળ વળી અણવર જાતે વળી વરરા જાય પગમાં તોડા ને એ તમને કહું ખણીંગ 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 ખણીંગ. એના હાથમાં વળી એક તલવાર એક હાથમાં એક હાથમાં વળી કોલો ટીક્યો. એ રૂમાલથી મોઢું નો લૂસે, મોઢું લૂસો તો લીહોટા પડે કારણ કે ઓલી ટીક્યું ટાકેલી હોય. એ ખણીંગ ખણીંગ વાહ આજો જાતો જાતા હોય બિચારા ન્યા તાર ડેલે પોકે તો ઢોલી ન્યા મોડ થાય ધમુંગ ધમુંગ. એલા અહીંયા તો એને રેઠા મૂઈ અહીંયા એને એમ કે માંડવે જાતો હોય. આ જે દિશા થતી ભાઈ. પણ જૂના ગીત એક મજા છે. લગ્નનું ગીત સાહેબ જેવી રીતે માં કોઈ ભજન ગવાતા હોય અને કોઈ આધ્યાત્મિક જગતનો માણસ ત્યાંથી નીકળે અને કહેવાય છે કે એ દીક્ષા લઈ લે, એ જ રીતે કોઈ કદાચ સંન્યાસી ત્યાંથી નીકળે અને જૂના ગીત ગવાતા હોય લગ્નના, એટલી જ અસર ઈ ત્યાં કરે, સંસારનું ભાન લાવે. આ ગીતોની મજા હતી. અચાનક ગીતો તો રહેવા જ નહીં. કહેતો એક કડી ગાવ ગાવ
તમે સડાવી જો એવા લાગો. એ ગાઓ એ અમારો હાસો ડાયરો આઘા હારા. હા ગાવ બટા. વાહ મારો દીકરો તું એ આપે હે. કોયલ બેઠી આંબલિયાની ડાલ એ મારો મોરાલિયા બેઠો રે ગઢને કાગલે એ મારા એ અંતરી